આજના વિડીયોમાં આપણે એક બ્લોગ બનાવવાનો હતો, તો આજે બ્લોગ ચાલુ કરી દીધો. હવે તમારા સાથ સપોર્ટથી જ આપણે આટલા સબસ્ક્રાઈબર થયા છે અને વ્યૂ આવે છે. તો આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. તો તમને આજે નવું એક બતાવવાનું છે કે 30 રૂપિયામાં અને 20 રૂપિયામાં પાણીનો ગ્લાસ અને મોસંબીનો ગ્લાસ અને 70 રૂપિયાનો લોટો એકદમ નેચરલ અને કાંઈ નથી. આ રસ્તો છે ચોપાટીથી જાય યોગી ચોક તરફ. તો કામધેનુ આઈસ્ક્રીમ આવશે, એની બાજુમાં કામધેનુ આઈસ્ક્રીમ વાળું રહ્યું ને એ નેચરલ ફ્રૂટનું જ બનાવે છે. અને એની બાજુમાં આવશે સૌરાષ્ટ્ર કેરી જ્યુસ બોક્સ. ત્યાં મોસંબીનું જ્યુસ પણ મળશે નેચરલ, અને કોકોનટ ક્રશ પણ મળશે, અને સિઝનેબલમાં કેરી પણ મળી જશે. તો આવી જાજો અને તમે રિવ્યૂ લેજો, જ્યુસ પીજો, બહુ મજા આવશે. અને નેચરલ એટલે આ બોડી માટે તો બહુ બેસ્ટ જ કહેવાય. હું તો દરરોજ પીઉં છું ત્રોપો, કાંઈ ઘટે નહીં. ઘટે તો મોસંબીનું જ્યુસ ઘટે અને ત્રોપામાં પાણી ઘટે, બાકી ક્વોલિટીમાં કાંઈ ન ઘટે હો. અને આમ જો અહીંયા ટોપરા રાખી દીધા છે, થોડીક ચોકલેટ રાખી દીધી છે, નહીં અંજીર છે, અંજીર સોરી, ટોપરાનો ભૂક્કો છે. આ જે આપણે ચાલુ કરવાના છીએ, પણ એની વસ્તુ શું આમાં શું રાખવાનું છે ખબર? નાળિયેર પાણી 30 થી 40 રૂપિયામાં, કોકોનટ ક્રશ, કોકોનટ સ્ટ્રોબેરી ક્રશ, કોકોનટ ચોકલેટ ક્રશ, કોકોનટ અંજીર ક્રશ, કોકોનટ કાજુ અંજીર ક્રશ, કોકોનટ ડ્રાય ફ્રૂટ ક્રશ, એવું બધું વસ્તુ આપણે બનાવી છે. તો તમે અવશ્ય મુલાકાત લેજો. બીજો બ્લોગ બનાવીશ ને તેમાં ક્રશના ફોટા અને યુટ્યુબમાં પણ ફોટા એવું બધું હું મૂકીશ. તો આ રસ્તો ક્યાં જાય? યોગી ચોક. આ કે રસ્તો ક્યાંથી આવે? ચોપાટીથી. અને આવડિયા વચ્ચે ખાડી છે, અને આ છે કામધેનુ. બસ આ લોકેશન આપવાની કંઈ હવે નથી. પણ હા, તમે સાથ સપોર્ટ આ જ રીતે આપતા રહેજો. મળી નવા વ્લોગમાં. જય સ્વામિનારાયણ, જય મહાદેવ, જય કષ્ટભંજન, જય દ્વારકાધીશ.